આમ જો ઘણા દિવસ પછી સ્કૂલ જાય એટલે હાલત જોઈએ હમણાંથી હૂતું છે ને નકરું 12 વાગ્યા હોય તે 15 દિવસથી લે ગુડ મોર્નિંગ તો કર ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મામી અલડી વાગ્યા છે 7:30 આપણી સવાર થઈ છે 4:30 ચલો મારી તાર રીતના જ થાય તમારે તાર પપ્પાને તો 12 વાગે ને 11 વાગે થાય મને ખબર છે જાગતી હતી મારી 4 4:30 આંખ ખુલી જ જાય તમારે જેમ ના હોય 12 ત્યારે થઈ જાવ ફટાફટ ચલો કાલનો દિવસ સ્કૂલ જવાનું પછી જવાનું લગ્નમાં પછી લગ્નમાં જશું 4 દિવસ રજા 4-5 દિવસ રખડો તો કા પેક કરી દેલા ખાઈને જાન પણ પેક કરી ના લઈ જવાય તો દેખાય નહીં બસ કોઈ કેમ કે સાસુ લાવ્યો ચાલો શિયાળાની શરૂઆત થઈ તો આપણે હૃદયને નાસ્તાની તૈયારી કરી સારું ખવડાવીએ આપણે ઘી બદામ આ બાપ દીકરાને આ રીતના ભાવે વાળેલી લાડુડી ના ભાવે બદામ આપણે જે લાડુડી વાળે ને નહીં ભાવતી આમાં શું કરવાનું ખબર ઘી ગરમ કરવાનું એમાં નાખવાની આ બદામ અને પછી એ ખાય ઘરનું ઘી સારું ભેગું થઈ ગયું ને ખાવ ગમે એમ આજ ગરમ મેં કઈ નામાં લીધું બહેની ઉટકવી પડશે ફી કરે આ બહેની કાઢ લો ને એટલે આપણે પછી લેતા જશે ચીલો તારું ચીમ ટપક થઈ જશે હમણાં ले गरम खाएगी इसको क्या हो गया है इसकी स्कूल खुली है इसलिए वो पागल पागल हो गया है वो दरवाजा टॉयलेट बाथरूम का दरवाजा बंद कीजिए प्लीज नाके आया है और खुला रख दिया है दरवाजा चल पोड़े पोड़े पंताड़े अपनी पोड़े पोड़े अब हेल्दी જ ખાવાનું રૂદુ હું તો તને એવું જ ખવડાવું પણ તો ચાલે ને ઘી બદામ ને દૂધ તો ખાય છે જેવી તેવી વસ્તુ નહીં ખાવાની કચરા પડીકા ખાઈને બંધ કરી દે એમ કરતા બદામ ને આખા તાકાત આવશે ક્રિકેટર બનવાનું આવું ખાવું પડે કहीं ક્રિકેટર નહીં બને બરાબર તાકાત નહીં આવે કશી ચલ નોટંકી લે બહુ ઓવર એક્ટિંગ કરી એક્ટિંગ નહીં ઓવર એક્ટિંગ ગાઈસ ચાલો જમવા સબ્જી રોટી છાશ દહીં વાગે જ છે 12 વહેલા ગાઈસ ચાલો આરતી થાય છે અને આપણે બપોર પછી વ્લોગિંગ કરી નથી દીવાબત્તી કરી લઈએ અહીંયા કપડાં છે એ સંકીરીને આયા રખડી શું ખાવું બોલો ઓ ભાઈ હે પોપકોર્ન ની બહુ તાર આવું જ ખાવું હોય તને કંઈ ખબર જ નહીં પડતી કપડાં ઢગલો પડ્યો સંકેલવાનો દીવાબત્તી થઈ ગયા જય મમ્મી આલડી શું બનાવજો જોધું પેકિંગ કરું હે પેકિંગ કરું કે થોડું ઘણી વસ્તુ લેવા જાવે છે જોઉં માથું નથી ઓળ્યું જો મેદી નાખવી છે થોડી ઘણી વસ્તુ લેવા જવી છે શોપિંગ કરવી છે પેકિંગ કરવું છે શું કરું જોઉં છું હવે આજે શું થાય છે જોઈએ હવે શું બનાવું શું કરું કાં શોપિંગ કરવા જાઉં કાં પેકિંગ કરું એક તો કરવું જ પડશે કારણ કે કાલનો દિવસ છે મારી પાસે બધું નહીં થાય શું કરું દીધું વસ્તુ લેવા જાઉં કે કપડાં ભરી દઉં પહેલાં પેકિંગ કરી દઉં પરમ દિવસે બકા શોપિંગ કરી આવું તો હાલ આપણે બી જઈએ જોઈએ હાલ પહેલાં રસોઈ કરી નાખું પછી વિચારું હાલ હજી 7 વાગે છે ને હમણાં તો જઈએ 8-9 વાગે જઈએ તો થોડી જ વસ્તુ બહુ નહીં લે 1 કલાકમાં પાછા આવી જાય જોઈએ ચાલો શું કરશું એ તમને કહીએ શું બનાવું બોલ પાસ્તા કરી દે હું કાલે મેગી લઈશું થેપલા કરું
मम्मा कोई हेल्प कर रहा है मदद करे एम तो कहो हेल्प कर रहा है શું કીધું તારા નાના કપડા હંકેલ નાખતું ચડી ચડા મોડું થાય છે એટલે કામ તો કરાવે છે એમ તો એવું નહીં મોટી ચડ્ડી હોય તો પેલા આમ કર એ એક ખૂણો આમ કર હા હવે બીજો કર એમને એમ હા એ હા થઈ ગયું ગમે એવી મોટી એજ થઈ જાય તારા પપ્પા નહીં થઈ જશે કર રોજને બધું શીખવાડવાનું છે મારે એની વાઈફને પછી હેલ્પ કરે ને નહીં કરીશ ને કરવાનું એવું કંઈ માણસ એમ કે કામ કરે બાયલા કે એવું ના હોય મોડું થતું હોય કોઈ આપણી તબિયત ખરાબ હોય તો મમ્મી હોય પત્ની હોય મદદ કરવાની બેઠા બેઠા અમે કે તાજા થઈને હે ના ના તો મોડું થાય છે એટલે આજ તને કીધું હા એટલે કોક વાર મોડું થયું હોય કંટાળી હોય તો જ તને કંઈક કામ કહું કરવાનું છોકરો એમ તો સમજદાર બપોરે વઢી નહીં નહીં કેવું મોટું કરતો ગુસ્સો આવે એટલે તો મમ્મી બોલે કંટાળો આવે એટલે માણસ શું કરે લે જો મસ્ત કપડાં ફોલ્ડ કરે કોઈ છોકરી સારી હોય તો કહેજો રુદુની સગાઈ કરવી છે તો જો હેલ્પ કરશે કામ સગાઈ માટે કહું છું બકા એ ભૂત ઉપર ચડ્યું મિલ્ક પાવડર ચોર આયા પેલા ખાતી ને પેલા ફ્રીમાં આવતો અત્યારે તો કેટલા પૈસા લે પાવડર દૂધનો પાવડર ચાલ ઉતાર નીચે ચોકલેટ બનાવવા લાવે તો બધું રખડે રહ્યું ઓલો ચોકો પાવડર ને આ દૂધનો પાવડર ને મસ્ત લાગે છે ને કોક વાર આમ તો દૂધના ચા બનાવે ખરો હોટલમાં એવું જ હોય ઓલ પેલા બનાવે તો ઉદયપુર ખબર ચા ના પાસ્તા કેમ કેમ તો યાદ નહીં દીધું મગજ મારું કામ નહીં કરતું હે સ્ટોરીમાં નહીં ક્યાંક પડ્યા છે પાસ્તા કા નાસ્તા ये आ गया हमारा पास्ता पेलू पड़ी नहीं चलो लाल लाल पास्ता दूधा पास्ता बनाई हालत जो गैस ની હાલત જો રૂદા મસાલો ઢોળી ઢોળી કરી ઢોળી કે ઢરે ઢોળી ખાવા સરસ કેટલા દિવસથી પાછળ પડે તેટલે બનાવ્યા પાસ્તા 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 ચાલ જમીને પછી જવું હે ને તાર પપ્પા રિટર્ન લેતા આવશે આપણને ચલો ગાઈસ જમીને આપણે જઈએ શોપિંગ કરવા કેટલા વાગ્યા 8:30 થયા મૃદુભાઈ ગાઈસ તો ચાલો આપણે જઈએ નહેરુનગર અને જોઈએ કંઈ ગમે તો લાવીશું નહીં તો થોડી કટલરી લાવી છે એ આપણે ઉનેરુદ્ર જઈએ અને લઈને આવીએ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ગાઈસ અમારા વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આપણે જઈએ નહેરુનગર શું બોલ આ ફરાવાળા ચિકન ચિકન લીધા મેં આ ફરાવાળા ચિકન ડિનર કેવો મસ્ત ચાલ પકડ મને બહુ જ ગમે એ ઘુમેડવાનું માણસો આપણને ઘુમેડે ને આપણે એને ઘુમેડવાનું બેગ સ્કૂલમાં એને ઘુમાવાનું બેગ હાથમાં લઈને આમ હાથમાં લઈને આવું બધું લાઇટિંગ બધી જતી રહી દિવાળી જ ગઈ એટલે મહિનો રાખ્યું યાદ જ નથી મને તો જોયું જ નહીં મગજ કામ નથી કરતું મારું યંગ હો ગયા હે મગજ ચલો કુર્તી તો લાવી પેલી પહેરું તો લાવી જોઉં શું લઉં કંઈ સારું લાગે તો પ્લાઝો લેવો વ્હાઈટ કલરનો વ્હાઈટ
आगे देखो निकल એમ નહીં, દિવાળી ઉપર કેટલી ભીડ હતી જોઈ છે. અત્યારે કોઈ ન સુનમુન બધું ખાલી પડ્યું છે બધું. તે નહીં જોયું પણ મેં જ જોયું છે ને. દુકાનો બંધ થઈ ગઈ. શું ખરીદી કરી દીધું? એમ કુછ નહીં. આમ જો આટલી બધી ખરીદી કરી, ઉચકાતું નહીં. તો હવે શું કરશું આપણે? હા, હવે ક્યાં જશું? હું આમ ક્યાં જાય તું? હા, भूख लागी है, पेट पूजा પાસ્તા કર્યા ને પાસ્તા ખાતા નહીં. पहले पेट पूजा फिर काम दूंगा. વસ્તુ તો કઈ લીધું નહીં, ખાવાનું કર નહીં. वेजिटेबल वगैरह હા પણ લપ મોટી લપ. बर्गर ना वेजिटेबल. કેવું લાગે છે લાઇટિંગમાં? મસ્ત કા લાઇટિંગ I don't like burgers vegetable. અજાન સાનું મન જે ખાવાનું હોય તને ભાવતું ન કચરો ભાવે નખરો પડી કા બહુ ભાવે. Burger is very nice thing to eat. વાયડું નવીન ઇંગ્લિશ આવડે નકર હોશિયારી કરે નકર હોશિયારી કરે હોશિયારી. Show by show. એ મસ્ત વગાડે. યસ મેકડોનલ્ડ. પેલા ફોટો પાડો ચડો કે ના આવ્યો પેલો કે ખબર આપણે અહીંયા હતું. જોયું, અહીંયા હતું, જોયું. અહીંયા હતું. બધું ચડાવવાનું સારું લાગે. આપણે થોડી ખબર લાગી. તે કીધું અહીંયા આવું હે અહીંયા જાઓ. કોઈ છે નહીં. પોતાના બાને અહીં ખાવા લાયા. એને પેટ પૂજા કરી હતી એટલે મને કે હાલ મમ્મી ગોતા જઈએ, હાલ મમ્મી ગોતા. શું આમ ખબર છે મને, તારી હોશિયારી ખબર છે મને. હા थोड़ी सीजन है શેરડીની. હોય તો આમ એવું કંઈ ના હોય. ઉનાળા હોય. આપણે જાઉં ના નાડું. હું તમને કહું એ જાણે. એ પાર્કિંગ ક્યાં છે? એ હું તમને બોક્સ છે બોક્સ. સુલાય નહીં બતાવવા. મજા આવી? ચલો ગુડ નાઇટ. ક્યાંક પાર્ટી ચાલુ હતી જો. ચાલો જાશો રમવા લગ્નમાં? આપણે જવાનું છે 2 દિવસ. જય મા મેલડી. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેલડી. તો વાગ્યા છે સવારના 4. આપણી મોર્નિંગ થઈ ગઈ 3 વાગે. 12 વાગે સૂતી, 3 વાગે ઉઠી. નીંદર જ નથી આવતી તો શું કરું? મોર્નિંગ વ્યૂ જો. એસી આવી. અહીંયા તો 24 કલાક ચાલુ જ હોય વાહન. ગાઈસ જો જય મારી માં. ચાલો તો આપણે ચા પાણી કરી લઈએ.
ચલો ગઈશ તો ચા તૈયાર છે, તમારે પીવી હોય તો આવી જાઓ. બહુ કામ છે તો ચાલો આજે તો થોડુંક નખનું ડેન્ટિંગ પેન્ટિંગ કરી નાખું. આ બે બહુ મોટા છે તો થોડાક કટિંગ કરી નાખું. અને આ વખતે તો મેરેજમાં કંઈક કરશું નખ માટે. ચાલો તો હું આ કામ કરું અત્યારમાં. કાલે હાલ આવી હતી રાત્રે, જોઈએ ફર્સ્ટ વાર લાવી છું નખ માટે હું. નખ તો મોટા છે પણ આ સાઈડ મારે નથી વધતા ને એટલા માટે લાવી છું. જો કારણ કે લેફ્ટી છું તો બધું કામ આ હાથે કરું છું. લેવા ગઈ હતી કઈ અને લાવી ગઈ સા જુઓ નખ કટિંગ કરી કરીને જો આટલા નાના કરી નાખ્યા. બહુ વધી જાય ને તો પછી શું થાય છે કે તૂટી જાય, ક્યાંક ભટકાય ને કામ કરતાં કરતાં. સાવ જાય એના કરતાં અડધા કરી નાખ્યા તો શું કે બધા નખ એક સરખા થઈ જાય. તો ગાઈસ આપણે જવાનું છે કાલે મારા માસીના ઘરે. મારા માસીના ભાણાના મેરેજ છે તો ત્યાં બહુ મજા આવશે. કારણ કે મારા મામા માસીના ભાઈ બહેન કઝિન એટલા છે ને, લગભગ મારી મામા માસીની 10 બહેનો છે અને ભાઈ પણ 8-10 થાય છે. તો ત્યાં બહુ મજા આવશે. તો તમે વિડીયો અમારો જોજો. અને આપણે પેકિંગ કરવું છે. પડરુદ્રની સૂતા છે એ બેડમાં મારી બેગ પડી છે તો આપણે ખાલી ચોલીને બધું કાઢીને બેડ ઉપર મૂકી દઉં. કારણ કે અત્યારમાં બીજું તો શું કરું, આજનો દિવસ છે, કાલે જવાનું છે તો કાલે તો કંઈ થશે નહીં. તો આજે બધું પેકિંગ કરી લઉં. અને ગાઈસ મોબાઈલ હાથમાં આવી જાય એટલે પછી ટાઈમ એટલો વેસ્ટ થાય છે ને. અત્યારે હું 4 વાગે ચા પીને બેઠી હતી મોબાઈલ લઈને ઇન્સ્ટામાં રીલ જોવા, તો મારે 1 કલાક જતો રહી મને ખબર જ ના રહી. બોલો 5 વાગી ગયા. 1 કલાક મારો અત્યારમાં વેસ્ટ થયો છે. એક તો વહેલી ઉઠું અને કામ થાય નહીં ને પછી બહુ ભાગાદોડી થઈ જાય છે. તો ચાલો ગાઈસ અમારો વિડીયો તમે જોજો લગનનો, બહુ મજા આવશે. 3-4 દિવસ ગમે ત્યારે અપલોડ કરીશ કારણ કે ત્યાં નેટ આવે ના આવે ખબર નથી. હું ગામડે ગઈ ત્યારે તમને ખબર છે મારો બ્લોગ ક્યારે આવતો, સાંજે આવતો, રાત્રે આવતો. કારણ કે ત્યાં નેટનો પ્રોબ્લેમ હોય, વિડીયો જાય નહીં. પ્લસ ત્યાં એવો ટાઈમ ના રહે કે હું 2 કલાક બેસી વિડીયો એડિટ કરી શકું. મેરેજમાં તો એવો ટાઈમ નહીં હોય. તો જોઉં છું ક્યારે અપલોડ કરું. બટ ડેલી એક વિડીયો તો હું અપલોડ કરીશ જ. તમે ગમે ત્યારે રાત્રે પણ ચેક કરીને જોઈ લેજો, બહુ મજા આવશે ત્યાંના વિડીયો તમને. અને આમે પણ બધાને ગામડાના વિડીયો બહુ ગમે અને મેરેજના તો ખાસ. એટલે ગાઈસ તમે વિડીયો જોજો, સ્કીપ ના કરતા આખો વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. ગાઈસ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, અમને સપોર્ટ કરજો ગાઈસ. આપણી સમાજના થઈ અને તમે અમને સપોર્ટ નથી કરતા એ તો અમે જોઈએ જ છે. કારણ કે ઇન્સ્ટામાં મારી સ્ટોરી લગભગ 1400-1500 જણા જોવે છે બટ સબસ્ક્રાઈબ નથી કરતા. તો ચાલો સમાજ કરતાં તો બીજા સારા કે મને સપોર્ટ કરે છે. લગભગ આ પટેલ એ બધા મારા કોન્ટેક્ટમાં છે ઘણા. એ ડેલી વિડીયો જોવે છે, સબસ્ક્રાઈબ કરે છે, બીજાને પણ કહે છે. અને તમે આપણા સમાજના થઈને વાતો કરો છો. બહુ સાંભળ્યું છે મારા વિશે મેં. મને કંઈ ફરક નથી પડવાનો, તમારે જે કહેવું હોય કહેજો. હું ક્યાં કોઈનું ખોટું કરું છું. અને આ વિડીયો એમને નથી બની જતો. તમને એમ લાગે હું આમાં શું કરીને બતાવો એકવાર તો માનું. આખો દિવસ જાય છે વિડીયો બનાવવામાં. એમ તમને લાગે એવું સહેલું નથી કે આ કામ, બરાબર? એટલે તમારે ના જોવું હોય તો ના જોશો, તમારી મરજી. બાકી જોવો એને જોવા દેજો અને ખોટી મારી વાતો ફેલાવતા નહીં. કારણ કે ઘણાના મોઢે મેં સાંભળ્યું છે આમ કરે છે તેમ કરે છે, પણ તમે કરો તમને કોણ ના પાડે. એના માટે પણ ટાઈમ જોવે અને એ બધું એમને નથી થઈ જતું. 3-4 વાગે ઉઠો ને ત્યારે વિડીયો એડિટ થાય છે, ખબર છે તમને? તો એમ કે તમને આ સૂતા મોબાઈલ જોયો, 10-15 મિનિટનો વિડીયો જોયો, તમને એમ થાય ઓ આમાં શું આખો દિવસ લાગે છે વિડીયો બનાવવામાં, એડિટ કરવામાં, અપલોડ કરવામાં. નેટ પણ ઘરે હોય તો એટલું વપરાય છે. પ્લીઝ ગાઈસ તમારાથી કોઈનું સારું ના થાય ને તો ખોટું તો કરતા જ નહીં, નહીંતર અહીંયા જ ભોગવવું પડે છે તમારે. અને ગાઈસ
થોડોક સપોર્ટ કરો, સમાજના થઈ સમાજને આગળ લાવો તો તમારું પણ કંઈક ભલું થશે. ગાઈસ તો ચાલો આપણે દાળ ભાત તો મૂકી દીધા છે અને હજી તો વાગ્યા છે 9:30. વહેલા જમવાનું બનાવી દઈએ. તેલ પણ ખૂટી ગયું છે તો ડબ્બો તોડીને કાઢવું પડશે. એન ટાઈમે જ રસોઈ કરતા હોય અને તેલ ખૂટી જાય. તો ચાલો આપણે વહેલા રસોઈ બનાવી લઈએ. બહુ બધું કામ છે. ગાઈસ તો જમવાનું રેડી થઈ ગયું છે. વહેલા જમી લઈએ. પેકિંગ તો રહી ગયું છે તો થોડી વાર સૂઈ જાઉં. ઉઠીને આપણે પેકિંગ કરીશું. ગાઈસ તો વાગ્યા છે 3:30. આપણી ચા તૈયાર છે અને બેગ તો મારે ભરવાનો મેળ આવ્યો નહોતો કારણ કે રસોઈ બનાવી અને 12:30 હું સૂઈ ગઈ હતી કારણ કે 3 વાગે ઉઠી હતી તો નીંદર આવી ગઈ ખબર જ નથી. તો ઉઠી છું હમણાં 3 વાગે ચા બનાવી અને જો આ બધું પેકિંગ કરવાનું છે તો ચા પી લઈએ પછી પેકિંગ કરીએ આપણે. ચલો ચા પણ તૈયાર છે આપણે. ચાલો ચા પીવે તો આવી જાઓ. ગાઈસ માથું તમે ઓળ્યું જ નથી. કાલે ઓળ્યું હતું નહીં બધું. માથું ઓળવાનો ટાઈમ નહીં. ઢગલો પડે છે. પેકિંગ કરું અહીંયા પણ ઢગલો પડે છે. કેટલું હમાઈશ. પેલી થેલી લઈ જવાની. અહીંયા બેનનું અહીંયા પડ્યું છે એ પણ લઈ જવાનું છે. એનું 2 પાર્સલ. આમાંથી શું લઈ જાઉં શું નહીં જોઈએ આપણે. ચાલો પેકિંગ કરી દઉં. મને લાગી બાજુમાં કોઈકનો ઝાડો આવ્યો. સાવણી જવા માટે શું પહેરવું શું લઈ જવું કઈ ખબર નથી પડતી. એટલે એ હજી યલો કલર બેનમાંથી કાઢવાની છું પાસે ને મને એવું લાગે છે. આ તો આપણે રાસ કરવામાં પહેરવાની છે એટલે આ તો માટે તો આ તો અલગ જ રાખીશું એને. અને આમાંથી શું લઉં શું ના લઉં એ મગજ કામ નથી કરતું. જોઈ નાઇટ ડ્રેસ તો લઈ જવાનું છે એ તો મૂકી દઈશું આપણે. ચલો તો ગાઈસ ચલો અમારા મેરેજના વિડીયો જોજો જરૂરથી જોજો. બહુ મજા આવશે તમને. મારા મામા માસીના કઝિન્સ બહુ બધા છે 20-25. ત્યાં બહુ મજા આવશે તો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો પછી મળીશું. જુઓ ગાઈસ જનાવર આવું નવું તોડતો હોય ને કંઈક ને કંઈક કરતો હોય. સરખું કાપતો પછી કરી જ છે તો અનબોક્સિંગ અને લાવે છે પણ જો રમે એ હોમવર્ક કરતો હોય ત્યાં બેસીને બોલો શું હજ. આપણે ક્યાં પેલી થેલી લઈ જવાની છે. આ 2 પાઉચ લઈ જવાના. કેટલું લઈ જવાનું આમ ખૂન ક્યાં ગઈ વોચ. પેલું વોચ અહીંથી મોઢેથી પેલું કરતો હતો ને અહીંયા જો હુજી ગયો. આ 2 બાજુ આવડા ઉઠ થઈ ગયા હે શું. હા મારા ધંધા ના કરાય. શું ચાલે આમ જો વાયગું થોડું હું વાયગું હે મગજ મોઢેથી કોઈ દી કઢાય. અરે રે ભગવાન શું થશે આનું આગળ જઈને જિંદગી બતાય. ખુલે હું ખુલે તો પણ મોઢેથી થોડું ખુલાય યાર. તાર લગાવ્યું કોને કયું હતું તું જો બીજું. હા જો તારા જોઈ વઠે એટલે મેં કીધું આ લગાવી પિંક હતી ને મારી બ્લેક કેવી રીતના થઈ ગઈ.